જુનાગઢ થી બરાબર તો મારી છોકરીને ઈશારા કરતો હતો પછી ઊભો થઈ અમારી સીટે આવ્યો પાછો કે તારી માને ને તારી બેનને પાછળની સીટે ગયો પાછો ધક્કો મારીને અમારી સીટે આવ્યો અને કે હું દારૂનો ધંધો કરું ઇંગ્લિશનો અને દેશીનો મારા પપ્પા એમએલએ છે બરાબર તું રાજકોટ ઉતરી જો તને ખબર પાડું કે એટલે અમે આ ફરિયાદ લખાવી અહીંયા બરાબર આજે અમારી છોકરીને આવું કર્યું અમે અમદાવાદથી આવ્યા છીએ રિટર્ન જાય છે અમદાવાદ આજે અમારી છોકરીને આવડી મોટીને આવું કર્યું કાલ બીજી છોકરીને આ જગ્યાએ કરે તો 2 વર્ષની ને આવા દારૂડિયા બળાત્કાર કરે શું કરવાનું કહો આનો અમારે ન્યાય જોઈએ હવે આજ અમારી છે કાલે ની છે એ જુનાગઢ થી બેઠતો પણ કે રાજકોટ ઉતરું છું તને બતાવું કે બરાબર જુનાગઢ કે ફાર્મ હાઉસમાં દારૂ પીને ઉતરો બસમાં દારૂ પીને ચડ્યો હતો અને પછી મારી છેડતી કરી હતી એને એટલા માટે થઈને મેં પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે ઈશારા પણ કરતો હતો અહીંયા બેઠો બેઠો હા પોલીસ સ્ટેશન અત્યારે અંદર જ છે લોકો હા મેં કરાવી દીધી છે એફઆઈઆર કરાવી દીધી છે એ જુનાગઢ થી ચડ્યો તો મને ખ્યાલ નથી એવું કઈ બસમાં દારૂ પીને ચડ્યો હતો અને પછી મારી છેડતી કરી હતી એને એટલા માટે થઈને મેં પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે ઈશારા પણ કરતો હતો અહીંયા બેઠો બેઠો હા પોલીસ સ્ટેશન અત્યારે અંદર જ છે લોકો હા મેં કરાવી દીધી છે એફઆઈઆર કરાવી દીધી છે એ જુનાગઢ થી ચડ્યો તો મને ખ્યાલ નથી એવું કઈ કેવો દારૂનો ધંધો છે રાજકોટમાં એમએલએ છે હા એનો બાપો એમએલએ છે એવું કહેતો મને હા મારી છેડતી કરી હતી જુનાગઢ થી અમે નિર્ધારિત સમયે જુનાગઢ આણંદ રૂટની બસ લઈને નીકળ્યા હતા બધા મુસાફરો ચડી ગયા હતા અને બુકિંગ પણ થઈ ગયું હતું હવે મજેવડી દરવાજા સ્ટોપ આવતા ત્યાંથી પણ મુસાફર ચડેલા હતા અને મુસાફરનું બુકિંગ કમ્પ્લીટ થઈ જતા એક મહિલા મુસાફર સાથે ગાળાગાળી કરેલ અને એની સામે જોયું હશે એટલે બેન એની યારે ઝઘડો થતા એ ભાઈને મેં મારી રીતે સમજાવેલ કે ભાઈ તમે ઝઘડો કરો નહીં અને શાંતિથી બેસી જાઓ પછી બેસી ગયા અને પછી થોડી વાર પછી પાછા ઊભા થઈ અને બેન સાથે ઝઘડો કર્યો બેન સાથે ઝઘડો થતા બેને મારા ફોનમાંથી પોલીસ સ્ટેશનને જાણ કરેલ ને પોલીસવાળા અહીંયા સામે આવેલા ફાટક સુધી અને ત્યાંથી ભાઈને ડિટેન કરી પોલીસ સ્ટેશને લઈ ગયા અને આગળની કાર્યવાહી પોલીસ કરે છે સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા છે અને ત્યાં બધાના નિવેદનો નોંધવામાં આવેલા છે